જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. બરાબર, જુઓ અત્યારે આપણે સાંજના ટાઈમે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. પાછળ મમ્મી અને ધ્યાના છે, તો પેલા આપણે એને એમના મળી લઈ. બરાબર, હવે આપણે થોડું ઘણું કામ હતું, બેસી શકાય એવી સિચ્યુએશન હતી, થોડુંક પતાવ્યું. આજનો વ્લોગ એડિટ કરીને આજ મોડો આવ્યો. આજે બી આરામ કર્યો હતો આપણે, અને એક બે ડૉક્ટરને હવે દેખાડીને ફાઇનલ આવતા વીકમાં ડિસિઝન લેવાનું છે કે કેદી ઓપરેશન કરી. કારણ કે ઓપરેશન કરાવવાનું છે, એ વસ્તુ હવે ફૂલ એન્ડ ફાઇનલ છે, દવાથી નહીં માટે. બરાબર છે, હવે કઈ ટેકનોલોજી અપનાવવાની છે આપણે, આયુર્વેદિક છે કે પેલી, એ ડિસાઇડ કરીને આગળ વધી જવાનું છે. સાચી દુખાવો થોડાક દિવસ ઓપરેશન પછી વધારે રહેશે. બરાબર છે, ત્યારે બેડ રેસ્ટ થોડો કરવો પડશે અત્યારે કરતાં વધારે. ચાલો તો મળી લઈ મમ્મીને ધ્યાન પહેલાં, પછી પાછા આપણે બ્લોગમાં આગળ વધી. તો અહીંયા ધ્યાના બેન એની બીબીને સુવડાવે છે, ફીડિંગ પિલોમાં સુવડાવી દે છે. પેલા ત્યાંના આમાં સુધી હવે બીબીને સુવડાવે છે. રમાડો જો કેવી રમાડે છે. એને પણ આવું બધું બહુ ગમે, અલગ અલગ ટોયથી રમે. બેસે બેટા, કાંઈ ન થાય, બેસે બેસે. હા, કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય. બેસશે બેસશે. હો મારી દીકરી, રમો વાલી વાલી કરતે. જોઈ છે? હા, લઈ લે લઈ લે. એને સુરાવી દઈએ. જય શ્રી કૃષ્ણ મમ્મી, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને સારું છે. ત્યાં ગમે છે જો. સાંજનો ટાઈમ જ છે. મમ્મી ને ધ્યાના બેન ને બે ને બેઠા હોય તો એ રહીમાં કરે. અલગ અલગ ટોય દે એટલે બેઠી રહી છે, રમે છે. હવે આમ સમજવા માંડી ને, જેમ મોટી થાય ને એમ અલગ અલગ ટોયસ થી રમે છે. બરાબર, એને કઈક રોજ નવું દે ને એટલે નહીં મજા આવે. એને આ બધી બીબી ને ઓલો બાબો તેનો ફેવરિટ છે, એને જોઈએ. હા, અંતાર દીધો, કારણ કે પછી છે ને લઈ લઈને આટા મારે પડવાની બીક લાગે. બહુ મોટો છે ને તો પડી જાય. સાચી વાત છે. લઈને હાલતી હોય. વાર્તા શીખી ગઈ ને એટલે સાચી વાત છે. સારું છે તને આજ તો. હા, જે ફેર છે. શું છે કે થોડીક દવા જવા માંડી, અને હવે શું છે ફટાફટ ઓપરેશન કરી લઈને આવતા વીકમાં ડિસિઝન લઈને, એટલે વાંધો ન આવે. આ વસ્તુ શું છે કે અત્યારે તમને પહેલી વાર બધું ડ્રેસ આ બધું કર્યું હોય ને, સાફ આખી વસ્તુ, એટલે અત્યારે દુખાવો ઓછો થઈ ગયો છે, રસી કાઢી નાખ્યા એટલે. પણ પછી લાંબો સમય ખેંચવાનું નહીં, નહીતર પાછી વસ્તુ ભરાશે ને તો પાછો દુખાવો ચાલે. એટલે દરમિયાન આપણે ઓપરેશનનો ડિસિઝન લઈ લઈને એટલે રહી જશે. હજી એમ કે હાવ શરૂઆત છે એટલે વાંધો ન આવે. અને જે 2 દિવસ પહેલો દુખાવો તો ફૂલ રસી હતા ને, એના લીધે હતો દુખાવો. એ તમને લવકારા મારે એક સુવા ન દે તમને, એ સાફ થઈ ગયું એટલે અત્યારે દુખાવો ઓછો થઈ ગયો. શરૂઆત છે કરી નાખો ઓપરેશન. અને આ વસ્તુ પગંદર ફિસ્ટુલાનો ઓપરેશનનો જ મેઇન ઈલાજ છે, દવાથી કોઈને મળતું નથી. ઓપરેશન જ એનો છેલ્લો ઈલાજ છે. સરખા ઘણું એટલે કરાવી નાખશું. હા, સાચી વાત છે. આવતા વીકમાં ડિસિઝન કેદી રાખું કે એમ કે શરૂઆત જ છે, નાની છે, બહુ આગળ નથી વધ્યું. આગળ નથી વધ્યું. 2 સેન્ટીમીટર કે એટલી છે ટૂંકમાં. નાની સર્જરી. નાની સર્જરી, સાચી વાત છે. કરાવી નાખી તો હરકું થઈ છે. ધ્યાના બેન રમે છે એકલી એકલી. નાની શું કરે છે એ નાનું? શું મારી દીકરી? હા, હાઈ કરજો બધાને. હાઈ તો કર બેટા. હા, વેરી ગુડ. જય શ્રી કૃષ્ણ કરો. એ વાહ મારી દીકરી, વાહ. દીકરી તો વાલી છે બધા. જય શ્રી કૃષ્ણ કરો. કેવું સરસ. જય શ્રી કૃષ્ણ કરો બધાને. એ મારી દીકરી રમો, મારી દીકરી રમી લે. રમ. હા, અહીંયા છે ક્યાંય નહીં જાય કોઈ. બે સોક્સ પહેરા. સોક્સ પહેરા. બીબીન પહેરાવે, ઠંડી લાગે. ઠંડી લાગે ને તો પહેરાવી દે ને. હા, વેરી ગુડ. તને નથી લાગતી ઠંડી બેટા? નહીં. જો અહીંયા જો અમારા ધ્યાના બેન કિચનમાં આવી ગયા. બોલાઈ ગયું અહીંયા બહાર કે મકાઈ અંદર બને છે. તેને મકાઈ એટલી ભાવે ને તો અંદર આવી ગઈ મકાઈ માટે. બેટાજી મકાઈ જો અહીંયા બને છે ઉપર કુકરમાં, બફાય છે. બફાય છે ને તને મકાઈ પણ આપી બેટા. એ તારો આંગળો આવી જશે, લઈ લે તને. તને આંગળો અહીંયા આવતી રહે. જો અહીંયા તને આપી મકાઈ જોઈ છે ને, હમણાં આપી આવતું. અહીંયા આવતું દાદી પાસે આવતી રહે. મકાઈ શેમાં ખાવી છે? કે સેજ નીચે ચોઈટું હોય ને બધું. ધ્યાન મકાઈ તો બહુ વાલી. હમણાં જો હમણાં રેડી થઈ જશે, તને આપી હો. એ નાનું શેમાં ખાઈશ મકાઈ? વેરી ગુડ. અહીંયા બને છે ભાખરીનો લોટ, બરોબર. અને આ છે સેવનું શાક.
મોરું મોરું સેવનું શાક મોરું મોરું સ્વાદિષ્ટ સેવનું શાક પાછળ અમારે નાનું આવી ગયું છે હજી નથી બની બેટા મકાઈ નથી બની હમણાં બની જશે ને એટલે બોલાવી તને ધ્યાના બેન ને પણ બહુ ઉતાવળ મકાઈ અહીંયા છે ને બેટા આંગળા આવવાની બીક લાગે છે શું લેવા આવ્યું એ અગલો શું લેવા આવ્યું બહાર આવતું હાલ બેટા આંગળા આવી છે ને તો બીકી ચલો તારે મકાઈ કાઢી લઈ છીએ એટલે મારી થોડીક ધ્યાન આપી દે એટલે શાંત બેસી છે ગરમ છે હાલો ધ્યાનથી લેજો મકાઈ કાઢ દો મકાઈ કાઢ દો દાદી મકાઈ કાઢ દે તને આપે હો શેમાં ખાવાની મકાઈ મકાઈ શેમાં ખાવી હાલો આપે છે રેડી થઈ ગઈ છે મકાઈ ગરમા ગરમ હમણાં હા તું ખાઈશ ને તો મોટું પૂરું થઈ જશે હા કર દો હમણાં ઠંડુ આપે બેટા જો કેવી જોવે છે મકાઈ તો હું એને ભારી ગઈ છે મીઠી મીઠી લાગે ને એટલે મજા આવે હમણાં રેડી થાય છે હમણાં આપે હમણાં આપે હો મકાઈ આપે બહુ ગરમ છે બેટા જો ધોવાણા જો નીકળે ચાલો બધા મકાઈ ખાવા ચાલો બધા કે મકાઈ આવો કે ઈશારાથી કહી દીધું આવો વાગી ગયા છે રાતના 11:15 અને જો ત્યાંના બેન મસ્ત મજાના હિંચકા ખાતા ખાતા નીંદર આવવાની ઓલમોસ્ટ તૈયારી છે બગાસા જ મમ્મી એને હિંચકા ખવડાવે છે અને અહીંયા શેની ગોતા ગોતી હાલે છે બધું ટિફિન અચ્છા ઓકે હા ઈમા અને ધ્યાના કાલે જાય છે અંબાજી બરોબર છે મારા સસરાને એના ભેગે દર્શન કરવા માટે હવે ટિફિન ધ્યાના માટે ભેગું રાખવું હતું તો એક મસ્ત મજાનું ટિફિન મને આવ્યું હતું ઓફિસમાંથી જૂની ઓફિસ છે હું જૂની જોબ કરતો ને રાજકોટ ત્યાંથી પણ હવે ભાઈ કંઈ મળતું નથી એ બધું ક્યાં મુકાઈ ગયું એ યાદ નથી આવતું કાંઈ યાદ ન હોય પૂરું મને લાગે છે કદાચ અહીંયા કિચનમાં મૂકી દીધું હોય તમે લોકો ત્યાં મૂકી દીધું બાકી જે થાય એવી વસ્તુ બાકી બધી વસ્તુ મળી પણ એ જ નથી મળતું બરોબર છે બેડમાં પછી ઉપર દોડા છે ને માળિયા એમાં રસોડાના માળિયા છે ન્યાય જોયું ક્યાં હોય છે સાચી વાત છે અત્યારે 11 વાગે અડધી રાત તો ન કે ઓલમોસ્ટ રાત થઈ ગઈ છે સુવાની રાત ઓમ તો રાત તો હા ઓમ રાત તો કઈ જ કહેવાય બરાબર છે શું અડધી રાત થઈ ગઈ છે અને અત્યારે અમારે ગોતા ગોતી હાલે છે હાલો તો હવે આ પ્રોગ્રામ આપણે અહીંયા બંધ કરીએ કારણ કે એક ટિફિન છે આપણી પાસે નાનું એવું બરાબર છે ના આ તો મોટું ચૂલું નાનું એક કાઢ્યું ને આપણે રેડ કલરનું અહીંયા નાનું ટિફિન હાલશે અને હજી એક બીજું છે એ બી છે જે લઈ જવું હોય આવા તો છે 2-3 છે આમાં ધ્યાના ઢીંગલી ને કઈ ખાવું પીવું નહીં ટિફિન લઈ ગોતવાના અમારે ઢીંગલી મારે દીકરું ગોતું તો પડે ને કા દીદી કહી દે તો દીદી મારે ખાવું તો હોય ને કા કે અમારે ઢીંગલીને ખાવું તો હોય ને એમ થોડું એમને માલે કા દીદી આપણું તો બારે કઈક થઈ જાય હા બિચારા ઢીંગલીનું કાંઈ ન થાય લઈ જાય બીજા તો આ થઈ જાય સાચી વાત છે મારી દીકરી હા નાનું જાય નાનું મકાઈ એન્જોય બહુ કરી નાનું મકાઈ એવી ભાવે ને મારી દીકરીને મકાઈ ખાવું મારી દીકરી કેમાં ખાવાની હમણાં ખવડાવે હો તને અહીંયા ક્યાં અહીંયા મકાઈ ખવડાવે હા નહીં હાલો આના કરવું છે ને હાલો હમણાં આના કરાવી દઈએ આપણે ત્યાંના ઢીંગલીને હાલો ઓલમોસ્ટ અહીંયા આપણે પાટી દફતર પેક થઈ ગયા છે બરાબર ને ત્યાં પાટી દફતર પેક થઈ ગયા આપણે સારું હાલો તો ચાલો વિડીયોનો વ્લોગનો એન્ડ બી કરી દઈ ત્યાંના બધાને બાય બાય કેવું છે ને જય શ્રી કૃષ્ણ જય જલારામ જય સ્વામી જય શ્રી કૃષ્ણ કરી દો હે વેરી ગુડ માથું નમાવો હજી થોડું જય શ્રી કૃષ્ણ હા વેરી ગુડ હવે ટાટા કહી દો બધાને ટાટા બાય 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 બોલો તો બાય બોલો બાય ઓકે મારી દીકરી સુઈ જાઓ